યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 ડિસેમ્બર 2023 મંગળવાર। જોઈએ આજે તાજા ડુંગળીના ભાવ અને તેની સંપૂર્ણ અપડેટ મેળવીએ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવતા ખેડૂતોને ડુંગળીના ભાવ જોઈએ તેવા મળી શકતા નથી। ખેડૂતોને કમાવાના દિવસોના સમયે જ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવે તો ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી શકે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની નિકાસ બંધી બાદ હવે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે। ખેડૂતોને વધુ ભાવ મળી રહે તે માટે એક દિવસમાં 100 ખેડૂતોને ડુંગળી જ યાર્ડમાં ઉતારવામાં આવી હતી। જો કે આમ છતાં 20 કિલો ડુંગળીના ભાવ 110 થી 440 રૂપિયા સુધી મળતા ખેડૂતો નિરાશ થયા હતા। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરતા ડુંગળીના ભાવ 40 થી 50% તૂટી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખેડૂતો દ્વારા નિકાસ બંધી હટાવી લેવાની માંગણી સાથે આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે। ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયું છે અને ડુંગળીની નિકાસ નહીં થાય તો ખેડૂતોને ડુંગળી ફેંકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। ત્યારે સરકાર ઝડપથી આ મામલા ખેડૂતોને હિતમાં નિર્ણય કરે તેવી માંગ ઉઠી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો વેપારીઓ તકલીફમાં મુકાઈ ગયા છે અને ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે, જેના કારણે સમગ્ર જામનગર જિલ્લાના યાર્ડમાં ડુંગળીની લે વેચ ખેડૂતો અને વેપારીઓ દ્વારા કરાઈ રજૂઆત બાદ સતત બંધ કરવામાં આવી છે। જામનગર જિલ્લાના તમામ યાર્ડોમાં ડુંગળીની લે વેચ બંધ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલે સમગ્ર જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ડુંગળીની લે વેચ બંધ કરાઈ છે અને કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ બંધી નહીં હટાવે તો હજુ ડુંગળીના ભાવ નીચા જઈ શકે છે। જો ડુંગળીના ભાવ નીચા જશે તો ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।